નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. અગાઉના લેક્ચરમાં આપણે યુનિટ 1માં આઈ પ્રિપેર ટુ ગો ટુ કોયમ્બતુર બાય કસ્તુરી શ્રીનિવાસન આ સ્ટોરીના ટેક્સ્ટ વિશે વાત કરી રહ્યા હતા. ટુડે વી સી અનધર પોઈન્ટ્સ ઓફ ટેક્સ્ટ આઈ પ્રિપેર ટુ ગો ટુ કોયમ્બતુર બાય કસ્તુરી શ્રીનિવાસન. An auspicious day was chosen for my departure during the last few days. Everything naturally revolved around me. અગાઉ આપણે મિત્રો વાત કરેલી હતી કે નરેટર્સ લવ ફોર નેટિવ પ્લેસ, એમના વતન માટેનો જે પ્રેમ હતો એના વિશે આપણે ટેક્સ્ટમાં જોઈ ગયા હતા. હવે જોઈએ કે નરેટર્સ ડિપાર્ચર. નરેટર્સ જ્યારે વિદાય લે એમના ઘેરથી તો એ વખતે એમનો જે એક્સપિરિયન્સ હતો એ અહીંયા બતાવવામાં આવ્યો છે. એમના પાસ્ટ લાઈફમાં જાય અને એ બધી વાત કરે છે એમના ફેમિલી વિશેની. An auspicious day was chosen for my departure during the last few days. Everything naturally revolved around me. ઓસ્પિશિયસનો મિનિંગ થશે શુભ દિવસ. તો ડિપાર્ચર DEPARTURE ડિપાર્ચરનો મિનિંગ થશે વિદાય. તો મારી વિદાય માટે એમ કે એન ઓસ્પિશિયસ ડે વોઝ ચૂઝન, તો મારી વિદાય માટે એક શુભ દિવસ નક્કી કરવામાં આવ્યો ડ્યુરિંગ ધ લાસ્ટ ડેઝ, છેલ્લા કેટલાક દિવસોથી. એવરીથિંગ નેચરલી રિવોલ્વ રાઉન્ડ મી, અને દરેક વસ્તુ એમ કે એ બધું એમ કે મારી આજુબાજુ ફરતું હતું. માય મધર મેડ માય ફેવરિટ ડિશિસ, અને મારી માતા એમ કે મારા માટે ફેવરિટ એટલે પ્રિય એમ કે ડિશિસનો મિનિંગ થશે અહીંયા વાનગીઓ એમ કે બનાવી હતી. ઓલમોસ્ટ એવરી ડે ટોક્ડ અબાઉટ ધ પ્રોમિસ્ડ હાઈ સ્કૂલ કરિયર. Friends came to say goodbye. The few clothes I had were put together, and I was assured I would have new ones as soon as I got to Coimbatore. તો આ પેરામાં જોઈએ મિત્રો, તો જ્યારે લેખક એમના ઘેરથી વિદાય લે છે, કોયમ્બતુર જવા માટેની જે તૈયારી કરી છે એનું અહીંયા બતાવવામાં આવ્યું છે. તો માય મધર મેડ માય ફેવરિટ ડિશિસ, મારી માતા એમ કે મારા માટે પ્રિય વાનગીઓ બનાવી. ઓલમોસ્ટ એવરીબડી ટોક્ડ અબાઉટ ધ પ્રોમિસ્ડ હાઈસ્કૂલ કરિયર, અને દરેક જણ હાઈસ્કૂલની ઉજ્જવળ કારકિર્દી વિશે એમ કે વાત કરતા હતા. એવરી ડે એટલે બધા એમ કે, ટોક્ડ અબાઉટ પ્રોમિસ્ડ એટલે પ્રોમિસ્ડ હાઈસ્કૂલ એટલે અહીંયા એમ કે એના વિશેની બધા હાઈસ્કૂલ વિશેની વાતો કરતા હતા. કરિયરનો મિનિંગ થશે અહીંયા કારકિર્દી. ફ્રેન્ડ્સ કેમ ટુ સે ગુડ બાય. ધ ફ્યુ ક્લોથીસ આઈ હેડ વેર પુટ ટુગેધર, અને બધા એમ કે મિત્રો છેલ્લે મને ગુડ બાય કહેવા આવ્યા હતા, મને આવજો કહેવા આવ્યા હતા. અને થોડાક કપડાં જે મારી જોડે હતા, ધ ફ્યુ ક્લોથીસ આઈ હેડ વેર પુટ ટુગેધર, મેં એમ કે મારી પાસે થોડાક કપડાં જે હતા એને મેં પેક કર્યા હતા. એન્ડ આઈ વોઝ એશ્યોર્ડ આઈ વુડ, અને મને ખાતરી છે એમ કે I would have new ones as soon as I got to Coimbatore, અને મને આશા હતી કે હું એમ કે મને ખાતરી હતી કે જ્યારે હું કોયમ્બતુર પહોંચીશ, એઝ સુન એઝ આઈ ગોટ ટુ કોયમ્બતુર, કે જ્યારે હું કોયમ્બતુર પહોંચીશ ત્યારે એમ કે હું ન્યૂ વન્સ એઝ સુન એઝ આઈ ગોટ, એમ કે હું મારા એમ કે નવા કપડાં એમ કે લાવી આપવામાં આવશે. મને ખાતરી આપવામાં આવી કે જ્યારે હું કોયમ્બતુર પહોંચીશ ત્યારે મને તરત જ નવા કપડાં લાવી આપવામાં આવશે. આઈ હોપ્ડ ધેટ ધીસ વુડ બી સુટેબલ ટુ માય સ્ટેટસ એઝ અ હાઈસ્કૂલ સ્ટુડન્ટ, અને મને આશા હતી કે
હાઈસ્કૂલના વિદ્યાર્થી તરીકે એઝ અ હાઈસ્કૂલ સ્ટુડન્ટ હાઈસ્કૂલના વિદ્યાર્થી તરીકે તે મારા મોભાને અનુરૂપ રહેશે. માય સ્ટેટસ એટલે મોભો, સુઇટેબલ એટલે અનુરૂપ. તો મને આશા હતી કે હાઈસ્કૂલના વિદ્યાર્થી તરીકે તે મારા મોભાને અનુકૂળ રહેશે, અનુરૂપ રહેશે, હશે. My aunt and the servant had already left to get the house ready for my arrival. અને મારા કાકા અને નોકર એમ કે મારા નોકર મારા આગમન માટે, માય અરાઇવલનો મિનિંગ થશે મારા આગમન માટે, ઘર તૈયાર કરવા માટે, ટુ ગેટ ધ હાઉસ રેડી, ઘર તૈયાર કરવા માટે ચાલ્યા ગયા હતા. On the morning of my departure, a few of the uncles came to see me off. See me off નો અહીંયા મિત્રો જો અહીંયા રૂઢિપ્રયોગ વપરાયો, ફ્રેઝલ વન ટાઈપ ઓફ ફ્રેઝ. સી ઓફનો મિનિંગ થાય વિદાય આપવી. ઓન ધ મોર્નિંગ ઓફ માય ડિપાર્ચર એટલે મારા વિદાયની સવારે એમ કે અ ફ્યુ ઓફ ધ અંકલ્સ કેમ ટુ સી મી ઓફ, અને મારા થોડાક કાકાઓ મને વિદાય આપવા માટે આવ્યા હતા. The horse cart was got ready and I touched grandfather's feet to say goodbye to him. અને મારી હોર્સ કાર્ટનું મિનિંગ થશે ઘોડાગાડી. તો મારા એમ કે વિદાયની સવારે થોડા કાકાઓ મને વિદાય આપવા આવ્યા હતા. તો એ વખતે જુઓ ઘોડાગાડીને તૈયાર કરવામાં આવી હતી. ધ હોર્સ કાર્ટ વોઝ ગોટ રેડી, ઘોડાગાડી એમ કે તૈયાર કરવામાં આવી હતી. એન્ડ આઈ ટચડ ગ્રાન્ડફાધર્સ ફીટ ટુ સે ગુડ બાય ટુ હિમ, અને મેં દાદાના ચરણ સ્પર્શ, ટચડ ગ્રાન્ડફાધર્સ ફીટ એટલે હું મારા દાદાને એમ કે પગે લાગ્યો, ગ્રાન્ડફાધર્સ ફીટ ટુ સે ગુડ બાય ટુ હિમ, અને ચરણ સ્પર્શ કરી મેં મારા દાદાને આવજો કહ્યું, મેં છેલ્લે એમને સલામ કરી. I had always thought of him as an eternal fixture in the house. અને જુઓ અહીંયા જે ઓથર અહીંયા કસ્તુરી શ્રીનિવાસન, તો એમના ગ્રાન્ડફાધરને વધારે રિસ્પેક્ટ આપતા હતા. તો એ આપણને એમ કહે છે કે આઈ હેડ ઓલવેઝ થોટ ઓફ હિમ એઝ એન ઇટર્નલ ફિક્ચર ઇન ધ હાઉસ. તો એમ કે હું હંમેશા તેમને ઘરમાં, ઇટર્નલ ફિક્ચરનો મિનિંગ થશે એક શાશ્વત મૂર્તિ, એટલે કે એમને હું ખૂબ જ રિસ્પેક્ટ આપતો હતો, શાશ્વત મૂર્તિ માનતો હતો, એમનું બધું જ કહ્યું એમ કે હું કામ કરતો હતો. લિટલ ડીડ આઈ રિયલાઇઝ ધેટ આઈ વુડ નોટ સી હિમ અલાઇવ અગેન. અને મને એમ કે એવો જરા પણ વિચાર આવતો ન હતો કે હું તેમને ફરીથી જીવતા જોઈ શકીશ નહીં. જુઓ, લિટલ ડીડ આઈ રિયલાઇઝ ધેટ, મને એમ કે એવો વિચાર આવતો ન હતો, આઈ વુડ નોટ સી હિમ અલાઇવ અગેન, હું એમને ફરીથી એમ કે જીવતા જોઈ શકીશ નહીં. હી વોઝ નાવ 85, વેરી ફ્રેઇલ એન્ડ ટોટલી બ્લાઇન્ડ. અહીંયા એમના ફાધરની વાત કરેલી, તો એમના દાદાજી હતા 85 એટલે 85 વર્ષના હતા. વેરી ફ્રેઇલ, ફ્રેઇલનો મિનિંગ થશે અહીંયા ખૂબ જ નાજુક, નિર્બળ, એમનામાં વીકનેસ આવેલી હતી. એન્ડ ટોટલી બ્લાઇન્ડ અને સંપૂર્ણ અંધ હતા. બટ હી ગોટ ટુ હિઝ ફીટ, એ એમના જાતે ઊભા થયા. સફલ્ડ સ્લોલી ટુ ધ રૂમ, અને સફલ્ડનો મિનિંગ થશે અહીંયા ધીમેથી એમ કે રૂમમાં એ ગયા. સફલ્ડ સ્લોલી ટુ ધ રૂમ એટલે ધીમેથી એ રૂમમાં ગયા. એન્ડ વેર his safe was kept, opened it, took out a currency note and asked me, what is it? અને મારા દાદા એમ કે ધીમેથી રૂમમાં ગયા, અને જ્યાં એમની તિજોરી મૂકવામાં આવી હતી, અહીંયા સેફનો મિનિંગ થશે તિજોરી, ઓપનેડ ઇટ એ જ્યાં તિજોરી મૂકવામાં આવી હતી તેને ખોલી,
ટુક આઉટ અ કરન્સી નોટ એન્ડ આસ્કડ, અને એક ચલણી કરન્સીનો મિનિંગ થશે ચલણી નોટ. એમને લઈને મને પૂછ્યું વોટ ઇઝ ઇટ, મને એમ પૂછ્યું કે કેટલાની છે. ₹100 નોટ ગ્રાન્ડફાધર, આઈ રિપ્લાય. 100 રૂપિયાની નોટ, ગ્રાન્ડફાધર એમ કે દાદા, આઈ રિપ્લાયડ મેં જવાબ આપ્યો. ઇટ ઇઝ ટુ મચ, હી સેડ એન્ડ પુટ ઇટ બેક. એ તો વધારે છે, અને તેમણે એમ કહ્યું કે એમના દાદા એમ કહ્યું ઇટ ઇઝ ટુ મચ, એ તો વધારે છે તેમણે કહ્યું, અને તેને પાછી મૂકી દીધી. હી ગોટ આઉટ ₹10 નોટ એન્ડ હેન્ડેડ ઇટ ટુ મી. તેમને 10 રૂપિયાની એક નોટ લાવ્યા અને મને આપી. આઈ વોન્ટ યુ ટુ બી અ ફોર સ્લીવ્ડ લેયર્સ વેન યુ ગ્રો અપ, હી બ્લેસ્ડ મી. હવે એમના દાદાએ એમ કીધું કે તું જ્યારે મોટો થાય એમ કે વેન યુ બીકમ અ ફોર સ્લીવ્ડ. ફોર સ્લીવ્ડ મિનિંગ થાય અહીંયા કે જ્યારે એમ કે તું મોટો થાય ત્યારે એમ કે હું તને એક શક્તિશાળી એમ કે વકીલ બનાવવા માગું છું. લેયર્સ વેન યુ ગ્રો અપ, લોયર્સ તો અહીંયા LAWERS થશે, લોયર્સ બનાવવા માગું. વેન યુ ગ્રો અપ એમ કે જ્યારે તું મોટો થઈશ ત્યારે એમ કે તને વકીલ બનાવવા ઈચ્છું એમ કે, એવા મને એને આશીર્વાદ આપ્યા. અહીંયા મિત્રો લેયર્સમાં ધ્યાન રાખજો, LAWERS થશે. Grandfather is careful with money as usual. The family members sniggered and we set off. અને મારા જે દાદા હતા એમ કે Grandfather is careful with money as usual. The family members sniggered and we set off. મારા દાદા એમ કે હંમેશા પૈસા બાબતે કેરફુલ હતા. મની બાબતે ચોકસાઈપૂર્વક મીન્સ કે વધારે કેરફુલ હતા, કાળજીપૂર્વક વધારે ધ્યાન રાખતા હતા. કુટુંબના સભ્યો હસવા લાગ્યા. ફેમિલી મેમ્બર સ્નીગડ, સ્નીગડનો મિનિંગ થશે હસવું, કટાક્ષમાં હસવું, સ્નીગડ એટલે. તો કુટુંબના સભ્યો એમ કે કટાક્ષમાં હસવા લાગ્યા અને અમે નીકળી ગયા. વી સેટ ઓફ, સેટ ઓફ એટલે નીકળી જવું, અમે નીકળી ગયા. For as long as I had known him, grandfather had intended to spend some money on charity. હવે એમ કે હું જ્યારે એમ કે હવે અહીંયા એમના ગ્રાન્ડફાધર કંઈક વસ્તુનું દાન આપે છે, તો દાનની અહીંયા વાત કરેલી છે કે હું જ્યારથી તેમને જાણતો હતો, ફોર એઝ લોંગ એઝ આઈ હેડ નોન, હું એમ કે મારા દાદાને જ્યારથી જાણતો હતો એમ કે ત્યારથી દાદાને ગ્રાન્ડફાધર હેડ ઇન્ટેન્ડેડ ટુ સ્પેન્ડ સમ મની ઓન ચેરિટી. તો ત્યારથી દાદાને તેમના પૈસા દાનમાં ખર્ચવાની ઈચ્છા હતી. અહીંયા ચેરિટીનો મિનિંગ થશે દાન આપવું. ઇન્ટેન્ડેડ એટલે એમનો જે આશય હતો, એમનો પર્પઝ જે હતો એ અહીંયા તીવ્રતા એમની બતાવી છે કે હું જ્યાં સુધી મારા દાદાને જાણતો હતો ત્યારથી દાદાને તેમના પૈસા દાનમાં ખર્ચવાની એમ કે ઈચ્છા હતી. God has been good to me, he would say to whoever cared to listen. My children are well off in life, so why should not I give away something to a highly deserving charity? But a grandmother, who knew, was highly skeptical of his intentions. હવે જુઓ કે જ્યારે એમના દાદા સાથે કોઈ વાત કરતું, અહીંયા જુઓ કે ગોડ હેઝ બીન ગુડ ટુ મી, ભગવાનની એમ કે મારા ઉપર દયા છે એમ કે. હી વુડ સે ટુ હુ એવર કેર ટુ લિસન, કે જે એમના દાદાને કાળજીપૂર્વક, જે એમના દાદાને સાંભળવાની પરવા કરતા, મીન્સ કે એમના ગ્રાન્ડફાધર જોડે જે લોકો વાતો કરતા તો એમને એવો કહેતા રહ્યા, માય ચિલ્ડ્રન આર વેલ ઓફ ઇન લાઈફ, મારા છોકરાઓ એમ કે જીવનમાં સુખી છે. સો વાય શુડ નોટ આઈ ગીવ અવે સમથિંગ ટુ અ હાઈલી ડિઝર્વિંગ ચેરિટી, તો શા માટે એમ કે મારે એમ કે સૌથી લાયક દાન કરવું, લાયકને દાન ન કરવું એમ.
કે શા માટે મારે એમ કે જે લાયક વ્યક્તિ હોય એને દાન કરવું જોઈએ એમ. ડિઝર્વિંગ એટલે લાયક વ્યક્તિને દાન ન કરવું એવું એમ કે થવું ના જોઈએ, લાયક વ્યક્તિને દાન કરવું જ જોઈએ. બટ ગ્રાન્ડમધર હુ ન્યૂ, પણ દાદીમાં જે જાણતા હતા, વોઝ હાઈલી સ્કેપ્ટિકલ ઓફ હિઝ ઇન્ટેન્શન્સ. સ્કેપ્ટિકલનો મિનિંગ થશે શંકાસ્પદ, શંકા રાખવી. તો એમના દાદા, એમના જે ગ્રાન્ડમધર હતા, એમના મીન્સ કે ગ્રાન્ડ ફાધર ઉપર એમને ટ્રસ્ટ ન હતો, પણ એમ કે મારા દાદીમાં જે જાણતા હતા તે દાદાના ઈરાદા અંગે ખૂબ જ શંકાશીલ હતા. ઇન્ટેન્શન્સનો મિનિંગ થશે ઈરાદો, કે મારા દાદી મારા દાદાના ઈરાદા વિશે શંકાશીલ હતા. He has never given anything away in his life, and I don't think he will start now, she said. If one of the 15 uncles happened to be listening, he would say, yes, you can certainly afford to do it. હવે જોઈએ કે હવે એ લેખક એમના દાદાની ફેવરમાં બોલે છે અહીંયા, કે ભલે મારા દાદીને એમના ઉપર ટ્રસ્ટ ન હતો, પણ મને તો એમના ઉપર વિશ્વાસ જ હતો. જુઓ અહીંયા, હી હેઝ નેવર ગીવન એનીથિંગ અવે ઇન હિઝ લાઈફ. તેમને જીવનમાં ક્યારેય કોઈને કંઈ જ આપ્યું નથી. એન્ડ આઈ ડોન્ટ થિંક, અને હું એ પણ મને એ પણ લાગતું કે હી વિલ સ્ટાર્ટ નાવ, તે શરૂ કરશે, તેણીએ કહ્યું. સી સેડ, એટલે કે એમના ગ્રાન્ડમધરે કહ્યું. ઇફ વન ઓફ ધ 15 uncles હેપન ટુ બી લિસનિંગ, હી વુડ સે, યસ યુ કેન સર્ટેનલી એફર્ડ ટુ ડુ ઇટ. અને એમ કે જો 15 કાકાઓમાં 15 uncles, 15 કાકાઓ એમ કે બધા ભેગા થયેલા હોય, 15 uncles હેપન ઇટ ટુ બી લિસનિંગ, 15 કાકાઓ ભેગા થયેલા હોય ને એમાં કોઈ પણ એમ કે એક પણ સાંભળતા હોય, તો તે કહેશે યસ, હા, એમ કે તે કરવા માટે તમે સક્ષમ હો. મારા ગ્રાન્ડમધર જ્યારે કોઈ બધા ભેગા થયેલા હોય ત્યારે એમ કહેતા કે હા, એ તમે કામ કરી શકો, યુ આર એબલ ટુ ડોનેટ ઇટ, તમે દાન કરી શકો, તમે એના માટે કેપેબલ હોય એમ. ધ ઓનલી ક્વેશ્ચન ઇઝ વિચ ચેરિટી. હવે માત્ર પ્રશ્ન એ હતો કે કયું દાન કરવું. ગ્રાન્ડફાધર વુડ આસ્ક, મારા દાદાએ કહ્યું કે મારે દાન તો કરવું છે એમ કે, પણ કઈ વસ્તુનું દાન કરવું, વિચ ચેરિટી, કયું દાન કરવું એમ. or even more important, to whom it is difficult to given to a charity without it benefiting someone else at the same time. હવે અહીંયા દાનની વાત કરવામાં આવી છે. એમના ગ્રાન્ડફાધર કન્ફ્યુઝ થાય છે કે હવે દાન કઈ વ્યક્તિને કરવું, કયું દાન કરવું, દાનમાં શું આપવું. એમના દાદાને દાન તો કરવું જ હતું. તો આ જે પ્રશ્ન હતો, ધ ઓનલી ક્વેશ્ચન ઇઝ વિચ ઇઝ ચેરિટી. ગ્રાન્ડફાધર વુડ આસ્ક, જેમના દાદા કહેતા હતા કે કયું દાન કરવું, એ પ્રશ્ન હતો. ઓર ઇવન મોર ઇમ્પોર્ટન્ટ ટુ હોમ, અને બીજો એક પ્રશ્ન એ હતો કે અથવા વધુ અગત્યનું એ હતું કે કોને દાન કરવું, ટુ હોમ, દાન કરવું તો કઈ વ્યક્તિને કરવું, એ પણ એમના મગજમાં પ્રશ્ન હતો. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ give to a charity without it benefiting someone else at the same time. એમ કે બીજું એ કે બીજા કોઈને તેનો લાભ ન થાય એ રીતે દાન આપવું એ ખૂબ જ અઘરું હતું. નાઉ એમના જે ગ્રાન્ડફાધર હતા એમનું કહેવું એમ હતું કે બીજા વ્યક્તિને ફાયદો થાય એ રીતે દાન કરવું. કોઈ બીજા વ્યક્તિને દાન કરી અને એને ફાયદો જ ના થતો હોય તો એ રીતે એમ કે દાન કરાય જ નહીં. એટલે બીજા કોઈને તેનો લાભ ના થાય એ રીતે દાન આપવું એમ કે ખૂબ જ અઘરું હતું, ડિફિકલ્ટ હતું. એજ્યુકેશન, મેડિકલ રિલીફ, બિલ્ડિંગ ચોરુટી, બિલ્ડિંગ ચોટરી, CHULTRY, ચોટરી, બિલ્ડિંગ અ ન્યૂ ગોપુરમ ટુ અવર ટેમ્પલ,
were all suggested to him at various times by different people. હવે જો અહીંયા બધા લોકો જુદા જુદા એમના ઓપિનિયન આપો. દાદા જ્યારે આ પ્રશ્ન મૂકે છે કે મારે કયું દાન કરવું, તો બધા લોકો જુદા જુદા એમના ઓપિનિયન્સ આપે છે. તો જુઓ કયા કયા ઓપિનિયન્સમાં બધા કહે છે. એજ્યુકેશન બાબતે એમ કે શિક્ષણ, મેડિકલ રિલીફ ઔષધીય રાહત, બિલ્ડિંગ ચોટરી. બિલ્ડિંગ ચોટરીનું મિનિંગ થશે એમ કે ધર્મશાળા. બિલ્ડિંગ ન્યૂ ગોપુરમ. ગોપુરમનો મિનિંગ થશે ધર્મશાળા. ગોપુરમ એટલે પિરામિડ આકાર જેવું જે કહેવાય એવું એમ કે રચના કરો. મીન્સ કે વન ટાઈપ ઓફ ટેમ્પલ ટુ અવર ટેમ્પલ એટલે મંદિર માટે. વેર ઓલ સજેસ્ટેડ ટુ હિમ એટ વેરિયસ ટાઈમ્સ બાય ડિફરન્ટ પીપલ. તો આવી રીતે એમ કે જુદા જુદા લોકોએ જુદા જુદા સમય એમ કે જુદા જુદા લોકોએ જુદા જુદા સમયે આ બધું સૂચન કરેલું. કઈ કઈ બાબતનું? એજ્યુકેશન શિક્ષણ, મેડિકલ રિલીફ ઔષધીય રાહત, બિલ્ડિંગ ચોટરી એટલે ધર્મશાળાનું બાંધકામ, બિલ્ડિંગ ન્યૂ ગોપુરમ એટલે કે મંદિર બંધાવવું. એ બાબતે આ બધા લોકોએ સૂચન કરેલા. એ પણ જુદા જુદા લોકોએ જુદા જુદા સમય વેરિયસ ટાઈમ્સ બાય different people. But he had objection to each suggestion on the grounds that it might help someone undeserving of his munificence. હવે અહીંયા એમ પણ કહેવામાં આવ્યું છે કે ગ્રાન્ડફાધરનું કહેવું એમ છે, જુઓ but he had objection to each suggestion on the grounds that. પણ એમ કે અહીંયા જોઈએ તો દરેક સૂચન અંગે વાંધો એ બાબતનો હતો. એમને એક પ્રશ્ન એ હતો, ઓબ્જેક્શન એટલે વિરોધ એ બાબતનો હતો એમના દાદાને કે એ તેનાથી કોઈ એમ કે બિનલાયક વ્યક્તિને દાન ના થઈ જાય. જુઓ અહીંયા, but he had objection to each suggestion on the grounds that it might help someone undeserving of his munificence. એટલે એમ કે એવું ન થાય કે કોઈ ગેરલાયક વ્યક્તિ હોય, લાયક વ્યક્તિ ના હોય અને બિનલાયક જે વ્યક્તિ હોય એમ કે એ વ્યક્તિને તેમની ઉદારતાનો લાભ થઈ જાય. હિઝ મ્યુનિફિસન્સનો મિનિંગ થશે ઉદારતા. એમની ઉદારતાનો લાભ એમ કે કોઈ બિનલાયક વ્યક્તિને એમ કે થવો ના જોઈએ. School teachers would merely hoodwink him and spend the money on something else, so education was out. હવે એમ કે સ્કૂલના જે ટીચરો હોય એ એમ કે તેમને છેતરી જશે. would merely hoodwink. hoodwinkનો મિનિંગ અહીંયા થશે ટુ ચીટ, છેતરવું. તો અહીંયા એમના ગ્રાન્ડફાધરને સ્કૂલ ટીચર્સ પણ સ્કૂલના જે ટીચર્સ હોય એમના પર એમને ટ્રસ્ટ થતું નથી કે એ પણ મને ચીટ કરશે. એન્ડ સ્પેન્ડ ધ મની ઓન સમથિંગ એલ્સ, સો એજ્યુકેશન વોઝ આઉટ. અને એમ કે બીજે ક્યાંક પૈસા વાપરશે તેથી શિક્ષણ બહાર નીકળી જતું, પૈસા બીજી રીતે વાપરશે એમ કે. હી હેડ લીવડ વિધાઉટ ટોકિંગ એની મેડિસિન ઇન હિઝ હોલ લાઈફ. અને તેઓ તો એમ કે એમનું સમગ્ર જીવન દવા વિના જ એમ કે જીવ્યા હતા, તો બીજા લોકો પણ કેમ ના જીવી શકીએ. એન્ડ વાય શુડ અધર પીપલ નોટ ટુ ડુ ધ સેમ. હવે અહીંયા લેખક એમ કહે છે કે હું એમ કે દવા વગર જ આખી લાઈફ એમનો હું જીવ્યો હતો, તો અહીંયા મેડિકલની કે કોઈ જરૂર નહીં. મેડિસિન રિલીફ એજ્યુકેશનની વાત કરી તો એજ્યુકેશન એમને જવા દીધું કે એમાંય દાન અપાય નહીં. બીજી વાત કરી મેડિકલ રિલીફની, તો મેડિકલ રિલીફમાં કેમ ના પાડે છે અહીંયા એમના દાદા કે હું એમ કે હી હેડ લીવડ વિધાઉટ ટેકિંગ એની મેડિસિન ઇન હિઝ હોલ લાઈફ. હું તો એમ કે મારી હોલ લાઈફમાં મેં કોઈ દિવસ દવા લીધી જ નહોતી. એન્ડ વાય શુડ અધર પીપલ નોટ ટુ ડુ ધ સેમ. તો બીજા લોકો કેમ દવા વગર ના રહી શકીએ, એ પણ દવા વગર ચલાવી શકીએ એમ. સો મેડિકલ રિલીફ કુડ નોટ બી કન્સિડર્ડ. તો એટલા માટે એમને જે મેડિકલ ઔષધીય રાહત અંગેનો જે વિચાર હતો એ પણ એમને ના પાડે.
આટલા સુધી રાખી મિત્રો. હવે બીજું જે તમારા ટેક્સ્ટ રહી ગયું એની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.